છો બધા? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો. તો જો આપણે પણ ઓફિસથી ફ્રી થઈ ગયા છે ને અત્યારે વાગ્યા છે 5:30 અને હવે જાઉં છું હું પાછી માર્કેટે બીજી વાર, કેમ કે તે દિવસે ગયા હતા પણ કંઈ શોપિંગ થઈ નથી આપણાથી અને પાછા એમને આવી ગયા હતા. તો હવે જો અત્યારે પાછી જાઉં છું શોપિંગ કરવા માટે. જોઈએ આજે વહેલા જાય છે તો દુકાનો ઘણી બધી ખુલ્લી હશે, તો જોઈ છે કે આપણે કાંઈ મળે છે કે નથી મળતું. બરાબર, મળશે તો જ લેશું, નકર તો આજે આપણે લેશું નહીં. પણ આજે તો વિચાર છે કે આપણે લઈને જ આવીએ, કેમ કે હવે ઈદને વધીને છે ને 10 દિવસની વાર છે, પછી થશે નહીં શોપિંગ. એટલે વિચાર્યું કે આજે તો આપણે ગમે એમ કરીને છે ને સિલેક્ટ કરી જ લેશું. તો ચાલો હવે જઈએ આપણે માર્કેટે. આજે ખુલ્લી બસ, સાચી વાત. આજ તો મેળ પાડવો જ પડશે. હા, ઓમ 10 હતા, આજ 20 થયા એટલે 10 છે હજી, એમ સમજો ને. જોવા છે. હા એટલે જ ને, હજી તો મને લાગતું નથી કે એક દિવસમાં ભેગું થઈ જાય. મારા નખરા બહુ. હા હા, મારે જવાનું છે. તમારે એટલા જ, મારે એટલા જ દિવસ છે. એને વિચાર તો હશે ને ખાલી. બહાર રહેલું છે દેખાય છે એના પ્રમાણે મને આમ એટલે જ ને. અહીંયા છે, અહીંયા ઘરના અહીંયા દેખાતા નથી. બહાર ડિસ્પ્લેમાં હોય ને એ જ અંદર હોય.
કન્ડિશન 500 ના બબે 500 ના બબે 500 ના બબે 500 ના બબે હાલો 500 ના બબે ટીચર 500 ના બબે heavy અહીંયા છે. જોવા મસ્ત લાગે ખાલી સરસ તારી પાસે હતા લગભગ એવા. હા હતા પણ એ ક્યાંય ઉડી ગયા કાંઈ ખબર નહીં. તો આપણે માર્કેટ કરીને આવી ગયા ઘરે, પણ આજે પણ આપણે કંઈ મેળ નથી આવ્યો. એટલે એમ સાવ ખાલી હાથે તો નથી આવ્યા. એક ડ્રેસ તો હું લઈને આવી છું, પણ એ હું ઈદમાં નથી પહેરવાની, પણ મને ગમ્યો ને એટલે મેં લઈ લીધો. હજી ઈદની શોપિંગ તો હજી બાકી છે. મને આમ એમ કહે ને કે ઓલું એવું કોઈ મને અટ્રેક્ટિવ દેખાણું નહીં કે હું ઈદમાં શું પહેરું. અને મને છે ને વધારે હેવી કે ભરચક કે ઓલા હીરા મોતી ટાંકેલા ડ્રેસ છે ને મને એવા ના ગમે, મને ઓછા ગમે. એમ લગ્ન પ્રસંગ હોય ને તો ચાલે, બાકી આમ મને એવી રીતે તહેવારમાં કે એવા ન ગમે. હોય નોર્મલી હોય ને તો ચાલે, પણ બહુ વધારે હેવી છે ને એવા ન ગમે. કેમ કે એ પછી કેવું થાય કે આપણે લઈ તો લઈ, પછી ખાલી ઈદમાં પહેરી લઉં ને પછી મારે રાખી દેવાનું થાય કબાટમાં. હું પછી આગળ બીજે ક્યાંય પહેરી ના શકું. ને ઓલું તો આપણે એકદમ સાદા અને સિમ્પલ ને લીધા હોય ને તો આપણે એમને નોર્મલી ક્યાંક ગયા હોય ને તો આપણે પહેરી શકીએ. ઠીક છે ને? તો તમે મને કમેન્ટમાં કહેજો કે જે ડ્રેસ મેં ટ્રાય કર્યા એમાંથી બધાયથી વધારે મને કયો ડ્રેસ સારો લાગતો હતો અને મેં કયો લીધો હશે એ મને કમેન્ટમાં જણાવજો. જોઉં છું કે આજે મારા જે યુટ્યુબના ફ્રેન્ડ્સ છે એ લોકોને ખબર પડે છે કે નહીં મારી ચોઈસ. મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે મેં કયો ડ્રેસ લીધો હશે. ઠીક છે ને? છે ને માર્કેટમાંથી આવી તો ગઈ પણ ફૂલ ગળદી હતી. આજ તો મારું રોજું છે ને એ બારે જ માર્કેટમાં જ ખુલ્યું, અને નમાજ પણ આજે મારી નથી પરાણી મગરીબની. પણ શું કરું, પછી જો વહેલી હું નથી જતી ને તો માર્કેટ બંધ થઈ જતી હતી, મને કાંઈ પછી મળતું નહોતું. એકવાર તો ધક્કો થઈ ગયો ને આજે પછી એવું થયું. તો કાંઈ નહીં, ચાલો. તો હવે અત્યારે જો આવી છું માર્કેટથી તો હવે એકદમ ફૂલ ગરમી થઈ ગઈ છે, તો પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં ને પછી આપણે આગળ કાંઈક વિચારું તો છે કે થોડી ઘણી વાર છે ને કુરાન શરીફની તિલાવત કરવા બેસી જાઉં, એવો વિચાર છે. બરાબર છે? તો ચાલો હવે આ વ્લોગને આપણે લાંબો નથી ખેંચવો, વ્લોગનો કરી દઈ એન્ડ. અને જોઉં છું હવે ઈદની ખરીદી મારી ક્યારે થાય છે. મને લાગતું નથી કે રાજકોટથી થશે, કેમ કે મને કાંઈ એવું ગમતું જ નથી. એક ગમ્યો પણ એ પણ ઈદમાં હું નહીં પહેરું એના જેવું છે. તો ચાલો હવે આ વ્લોગનો કરીએ છીએ આપણે એન્ડ. મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો. બાય બાય.